ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં ચેપ્ટર 1 સંબંધ અને વિધેય એની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેયની અંદર કુલ 5 ટોપિક આપણે ભણવાના છે. એમાંનો પહેલો ટોપિક છે એ સંબંધ રિલેટેડ છે, જે સ્વાધ્યાય 1.1 ની અંદર ઉલ્લેખ થશે. ક્લિયર? બીજો ટોપિક છે બેટા 1.2 ની અંદર કે વિધેય રિલેટેડ. ખાલી એક જ સ્વાધ્યાય સંબંધનો છે, બાકીના બધા સ્વાધ્યાય વિધેયના છે. એક અને વ્યાપ્ત વિધેય તરીકેનો ટોપિક છે. 1.3 જેમાં સંયોજિત વિધેય અને વ્યસ્ત વિધેય છે. 1.4 જેમાં દ્વિક ક્રિયા છે, અને ફાઇનલી સ્વાધ્યાય 1 જેમાં બધાનું કમ્બાઈન છે. આ 5 ટોપિક આપણે ભણવાના છે. સંબંધ એક અને વ્યાપ્ત એક સાથે ટોપિક છે. આ બંને અલગ અલગ ટોપિક, જેમાં COVID-19 ને લીધે બેટા આ જે ટોપિક વ્યસ્ત વાળો ટોપિક છે એને બેટા કેન્સલ કરી દીધો, સ્કીપ કરી દીધો છે. એટલે આપણે 4 ટોપિક આ ચેપ્ટરની અંદર ભણવાના છે. એમાં સંબંધનો જે ટોપિક છે એ તમને મેડમ ભણાવશે, જ્યારે બાકીના 3 ટોપિક છે એને બેટા હું તમને સમજાવીશ. તો સૌપ્રથમ શરૂઆત કરું તો ધોરણ 11 ના બેઝ રિલેટેડ બેટા આપણને ખ્યાલ હોવો જોઈએ કે સંબંધ અને વિધેય આ બંનેનો તફાવત શું, કોને સંબંધ કહેવાય, કોને વિધેય કહેવાય. ચાલો, સૌથી ઈઝી રીત કે હું તમને એરો ડાયાગ્રામથી બતાવું કે સંબંધ અને વિધેયનો બેઝિક તફાવત શું, અને પછી હું વિધેય રિલેટેડ ટોપિક બેટા શરૂઆત કરું. જો 3 આકૃતિ પ્રમાણે આ છે આપણી પાસે. કોઈ વિધેય રિલેટેડ લખવું હોય તો આ એનો પ્રદેશ છે, આ એનો સહપ્રદેશ. આપણે બધામાં પ્રદેશ x સહપ્રદેશ y નામ આપી દીધું. હવે બેટા પ્રદેશના ઘટકો 1 2 3 એ સહપ્રદેશના ઘટક સાથે કોઈ પ્રતિબિંબ બનાવે છે, એટલે કોઈ જોડ બનાવે છે. 1 છે એ a સાથે જોડાય, 2 છે તે b અને c બંને સાથે જોડાય, અને 3 નંબરનો ઘટક નથી જોડાતો. તો આને સંબંધ કહેવાય કે વિધેય કહેવાય? તો આપણે કહીશું આને સંબંધ કહેવાય. શું કામ? કારણ કે જો વિધેય હોત તો પ્રદેશના બધા જ ઘટક સહપ્રદેશના કોઈ ઘટક સાથે તમને સંગતતા ધરાવતો જોવા મળે. આમાં તો બેટા પ્રદેશનો 3 નંબરનો ઘટક તો બાકી રહી ગયો છે. એટલે આ જે 1 નંબરની જે આકૃતિ દર્શાવે એ બેટા સંબંધ છે. શું છે? સંબંધ. ચાલો, 2 નંબર. પ્રદેશનો એક ઘટક છે તે a સાથે જોડાય, 2 ઘટક a સાથે જોડાય, 3 ઘટક c સાથે જોડાય. તો પ્રદેશના બધા જ ઘટક જો એક એક જોડ બનાવે છે, પણ પ્રદેશનો 1 અને 2 ઘટક સહપ્રદેશના એક જ ઘટક સાથે જોડાય, તો આને વિધેય કહેવાય? તો કે હા, કહેવાય. આપણે તો મેન કે પ્રદેશનો સિંગલ ઘટક છે એ સહપ્રદેશના કોઈ અને કોઈ ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ, તો આને બેટા વિધેય કહેવાય. જો આમાં 3 સિંગલ ઘટક સાથે સંકળાયેલા છે તો આ તો વિધેય કહેવાય છે. એટલે આ વિધેય કહેવાય. એટલે આ સંબંધ છે, આ વિધેય ધરાવે છે. ક્લિયર? એટલે આ બેઝિક ખ્યાલ થયો બેટા. વિધેયની અંદર પ્રદેશના બધા જ ઘટક કોઈને કોઈ સહપ્રદેશના ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. હવે ધોરણ 11 ના રિલેટેડ બેટા આપણે વિધેયના વિશિષ્ટ વિધેયના અમુક પ્રકાર જોયેલા. જો તમને યાદ હોય તો વેલ એન્ડ ગુડ, નહીં તો હું પેલા ધોરણ 11 રિલેટેડ જ બેટા શરૂઆત કરું છું. ધોરણ 11 રિલેટેડ પેલા વિધેયના બેટા પ્રકાર જોઈ લે. 11th ના બેઝ પ્રમાણે 11th નો બેઝ પેલા આપીએ. એમાં વિધેયના પ્રકાર, વિશિષ્ટ વિધેયના પ્રકાર. એટલે આપણે ટોટલ 8 વિધેય જોયેલા. જો હું તમને સ્ટેપ બાય સ્ટેપ યાદ અપાવતો જાઉં અને આપણે જેટલું કામનું છે એટલું લખતા જઈએ. પહેલું છે બેટા તદેવ વિધેય. પહેલું છે તદેવ વિધેય, જેને આપણે આઈડેન્ટિટી વિધેય પણ કહેશું. તદેવ વિધેય એટલે શું? જો એની હું વ્યાખ્યા લખું કે જો એ કોઈ અરિક્ત ગણ છે, અરિક્ત એટલે ખાલી ન હોય તેવું અરિક્ત ગણ હોય, તો f from a to a
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, જ્યાં ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એનો પ્રદેશ એટલે કે એ. આ પેલો છે એ પ્રદેશ કહેવાય, બીજો છે એ સહપ્રદેશ કહેવાય. થી વ્યાખ્યાયિત વિધેય, થી વ્યાખ્યાયિત વિધેય એ ઉપરનું તદેવ વિધેય કહેવાય, જેને સંકેતમાં આઈ એટલે આઈડેન્ટિટી અને આ બંને સરખા જ હોય. તદેવ વિધેયમાં પ્રદેશ અને સહપ્રદેશ સરખા જ હોય. અહીંયા એ છે તો આઈ એ લખાય, જો આર હોય તો આઈ આર લખાય. ખ્યાલ આવે છે બેટા? આ શું કહેવા માંગે? એફ ઓફ એક્સ બરાબર એક્સ થવું જોઈએ. એફ ઓફ એક્સ એટલે ખરેખર આપણે એને વાય નામ આપીએ છીએ. શું નામ આપીએ આને? વાય. એટલે વાય બરાબર એક્સ થાય તો એવા વિધેયને આપણે તદેવ વિધેય કહેવાય. તદેવ વિધેયનો વિસ્તાર જો મારે લખવો હોય, આ એનો સંકેત. તદેવ વિધેયનો જો મારે વિસ્તાર લખવો હોય તો વિસ્તાર બરાબર એનો સહપ્રદેશ જ થાય. અને તદેવ વિધેયનો આલેખ જો દર્શાવવો હોય તો જો એનો ટૂંકમાં આલેખ દર્શાવવું સમજવા ખાતર, આ બધા તદેવ વિધેયનો આલેખ થશે. એટલે તદેવ વિધેયનો આલેખ છે, જો તદેવ વિધેય વાસ્તવિક સંખ્યાના ગણ આર પર હોય તો એનો આલેખ એક રેખા દર્શાવે. શું દર્શાવે બેટા? એક રેખા. તો એના માટે લખી દઉં કે વાસ્તવિક સંખ્યાઓના ગણ આર પરના તદેવ વિધેય નો આલેખ, એટલે ઉપર સમજાય એ રીતના y બરાબર એક્સ એ એક રેખા દર્શાવે છે. રેખા છે એ એમસીક્યુમાં આવી શકે. આવું 11માં એમસીક્યુ આવતો તો બેટા, તમને ખ્યાલ હોય. એટલે બધા જ વિધેયની અંદર બેટા આપણે 4 પોઈન્ટ જોશું. એક એની વ્યાખ્યા, એનો આલેખ, એનો વિસ્તાર અને એ ભૌમિતિક રીતે જો કોઈ દર્શાવે તો એનું લખાણ લખશું. ચાલો 2 નંબર, બીજું વિધેય છે અચળ વિધેય, કોન્સ્ટન્ટ ફંક્શન. અચળ વિધેય એટલે આપેલું વિધેય ગમે તે હોય, આન્સર ગમે તે એક જ હોવાનો છે. એટલે આની વ્યાખ્યા જો બેટા લખવી હોય તો આવી રીતના લખાય કે જે વિધેયનો વિસ્તાર એકાકી ગણ હોય, એકાકી એટલે એક જ ઘટક ધરાવતો હોય તો તેને અચળ વિધેય બેટા કહેવાય છે. એનો આલેખ જો હું દર્શાવું, આ અચળ વિધેયનો બેટા આલેખ થાય. લખવું હોય તો એફ ફ્રોમ આર થી આર એફ ઓફ એક્સ બરાબર સી છે, જ્યાં સી બરાબર અચળ. ક્લિયર? આનો જો બેટા વિસ્તાર લખીએ, આલેખ દર્શાવ્યો, આનો વિસ્તાર એ એકાકી ગણ કહેવાય, એકાકી ગણ થાય. હવે જો એને ભૌમિતિક ભાષામાં લખવું હોય તો અચળ વિધેયનો આલેખ, અચળ વિધેયનો આલેખ એફ ઓફ એક્સ એટલે બેટા વાય બરાબર સી એટલે કેવી રેખા થાય તો કે સમક્ષિતિજ રેખા થાય. કેવી? સમક્ષિતિજ રેખા. તો અચળ વિધેયનો આલેખ સમક્ષિતિજ રેખા છે. ક્લિયર? આ થયું અચળ વિધેય. નેક્સ્ટ આગળ માનાંક વિધેય, જેનું બીજું નામ છે નિરપેક્ષ મૂલ્ય વિધેય. એના માટે જો હું બેટા લખું તો વાસ્તવિક સંખ્યા x નું માન, આપણે માનાંક વિધેયને બેટા આવી રીતના લખીએ. મૂળ x બરાબર છગડીયા કૌંસમાં લખવું હોય તો x જ્યાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0, માઇનસ x જ્યાં x લેસ ધેન 0, આવી રીતના લખીએ. બરાબર? તો f ફ્રોમ r ટુ r એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સ થી વ્યાખ્યાયિત થતું વિધેય માનાંક વિધેય કહેવાય છે. આનો જો બેટા વિસ્તાર લખવો હોય, વિસ્તાર
તો માનાંક વિધેયનો વિસ્તાર જો આર થી આરનું વિધેય હોય તો માનાંક વિધેયનો વિસ્તાર આર પ્લસ યોગગણ 0 થાય. શું કામ? કેમ કે માનાંકની કિંમત કોઈ દિવસ નેગેટિવ ના હોય. 0નો માનાંક 0 રહેવાનો છે, એટલે આર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યા બધી જ અને વિથ 0 એટલે આ એનો આલેખ થશે, સોરી એનો વિસ્તાર થશે. જો એનો આલેખ ટૂંકમાં દર્શાવું, આ માનાંક વિધેયનો બેટા આલેખ થાય. એને ભૌમિતિક ભાષામાં લખવું હોય તો અહીં લખી દઈએ કે માનાંક વિધેયનો આલેખ બે કિરણનો યોગગણ દર્શાવે છે. ક્લિયર? માનાંક વિધેયમાં આ 4 પોઈન્ટ આપણે યાદ રાખશું. નેક્સ્ટ બેટા આગળ 4 નંબર ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેયમાં જો તમે યાદ કરો તો તમે 3 જ કિંમત લખતા હતા, -1, 1 અને 0. તો એની અંદર જો હું લખું કે વિધેય f from r to r જ્યાં f of x બરાબર છગડીયા કૌંસમાં 1, 0 અને -1, જ્યાં x ગ્રેટર દેન 0, x ઇઝ ઇક્વલ ટુ 0 અને x લેસ દેન 0 છે. આ 3 કિંમત મળે તો આ જે મળે છે એને ચિહ્ન વિધેય કહેવાય. ચિહ્ન વિધેય કહેવાય. ક્લિયર? ચિહ્ન વિધેયનો બેટા આપણે જો વિસ્તાર લખવો હોય વિસ્તાર, તો ચિહ્ન વિધેયમાં હંમેશા 3 જ આન્સર મળે, -1, 0 અને 1. જો 0 કરતાં નાની કિંમત તો એનો આન્સર -1 કહેવાય, 0 કરતાં મોટી કિંમત તો આન્સર 1 કહેવાય, અને 0 હોય તો આન્સર બેટા 0 કહેવાય. હવે જો આનો આલેખ દર્શાવું, આ ચિહ્ન વિધેયનો બેટા આલેખ થયો. 0 પાસે 0 નથી લેવાનો, 0 કરતાં મોટી કિંમત તો આન્સર બેટા 1 કહેવાય, 0 નથી લેવાનો એટલે ખાલી પોઈન્ટ છે, અને 0 કરતાં નાની કિંમત તો આન્સર -1 એટલે અહીંયા પણ બેટા ખાલી પોઈન્ટ છે. હવે આનો આલેખ ભૌમિતિક રીતે કેવા પ્રકારનો છે એ સરળતા ખાતર આપણે કહી ન શકીએ તો એનો ગુજરાતી પોઈન્ટ આપણે નહીં લખીએ, એટલે એટલું 4 વસ્તુ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ 5 નંબર આપણા ખ્યાલ ખાતર, બાકી બધા વિદ્યાર્થીને ખ્યાલ જ છે કે બહુપદી વિધેય કોને કહેવાય. બહુપદી સ્વરૂપ ગોઠવાયેલું હોય પછી ઘાત ગમે તે હોય એને બહુપદી વિધેય કહેવાય. જો આના માટે લખું બેટા તો વિધેય f from r tends to r જ્યાં f of x is equal to an x raised to n વત્તા an-1 into x raised to n-1 plus up to a0 જ્યાં an is not equal to 0 છે. તો આ જે બહુપદી મળે છે એને n ઘાતનું બહુપદી વિધેય કહેવાય. હવે આનો વિસ્તાર છે એ આપણે બેટા ડાયરેક્ટ ન લખી શકીએ, રકમ પ્રમાણે થાય, કેમ કે આપેલી બહુપદી સુરેખ સમીકરણ હોય, દ્વિઘાત સમીકરણ હોય તો વિસ્તાર બેટા બદલાવાનો છે. આની આકૃતિ પણ ડાયરેક્ટ ન કરી શકાય, કોઈ અંદાજ ન મેળવી શકાય, કેમ કે રકમ પ્રમાણે બધાની આકૃતિ બેટા અલગ અલગ મળવાની છે. ટૂંકમાં બહુપદી વિધેય કોને કહેવાય એ આપણે સમજ્યા, જે આપણો આનો ખાસ બહુ ઉલ્લેખ નથી, આ બધાને ખ્યાલ છે. 6 નંબર આનો પણ બેટા ખાસ બહુ એવો ઉલ્લેખ નથી, બધાને ખ્યાલ છે એટલા માટે કે સમય વિધેય. સમય વિધેય એટલે કે બે બહુપદી વિધેયનો બેટા ભાગાકાર, જેને આપણે સમય વિધેય કહેશું. કે જો g of x is not equal to 0 હોય તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેયો f તથા g માટે h of x is equal to f of x ના છેદમાં g of x, જ્યાં g of x is not equal to 0 ને સમય વિધેય કહેવાય છે. આને શું કહેવાય બેટા? સમય વિધેય. આનો પણ વિસ્તાર છે, આલેખ છે, એ ડાયરેક્ટ આપણે લખી શકતા નથી. નેક્સ્ટ આગળ મહત્વનો પોઈન્ટ, મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય અથવા એનું બીજું નામ છે બેટા ફ્લોર વિધેય અથવા ફ્લોરિંગ વિધેય.
બેમાંથી તમે ગમે તે બોલી શકો છો. ક્લિયર? ચાલો આની અંદર બેટા જો હું લખું કે એફ ફ્રોમ આર ટેન્ડ્સ ટુ આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ એનો સંકેત અપર અને લોઅર બંનેમાં ક્લોઝ બ્રેકેટ ને મહત્તમ પૂર્ણાંક વિધેય કહે છે. આનો આલેખ છે બેટા એ આપણે ઉપયોગી નથી. એ કઈ રીતના આવે તો એની સમજણ આપણે યાદ રાખેલી કે મહત્તમ પૂર્ણાંક આવે ત્યારે સંખ્યા રેખા પર ડાબી બાજુનો પૂર્ણાંક લેવાય, એવું મેં તમને યાદ રખાવેલું. એટલે મહત્તમ પૂર્ણાંક પૂરું થઈ જાય. તો આનો જો બેટા વિસ્તાર લખવો હોય વિસ્તાર, તો મહત્તમ પૂર્ણાંકનો વિસ્તાર હંમેશા ઝેડ કહેવાય. શું કહેવાય બેટા? ઝેડ કહેવાશે. કેમ કે પૂર્ણાંક જ આન્સર આવવાનો છે. માઇનસ પૂર્ણાંક હોય કે ધન હોય કે જીરો હોય, એટલે આન્સર એનો વિસ્તાર છે બેટા એ ઝેડ આવશે. ફોર એક્ઝામ્પલ બે ઉદાહરણ આપી દઉં કે મહત્તમ પૂર્ણાંકમાં 1.5 છે તો આનો આન્સર બેટા 1 કહેવાય, ડાબી બાજુનો પૂર્ણાંક સંખ્યા રેખામાં. મહત્તમ પૂર્ણાંકમાં -1.5 છે તો આનો આન્સર બેટા -2 થાય, ડાબી બાજુનો પૂર્ણાંક. ક્લિયર? આવી જ રીતના ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કે જેને આપણે સીલિંગ વિધેય કહેશું. આના માટે જો બેટા લખીએ કે વિધેય એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર, જો આનો સંકેત ખાલી અપર ક્લોઝ બ્રેકેટ આવશે, ખાસ ધ્યાન રાખજો મેચ ન થાય, ને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહેવાય. આલેખ આપણે કામનું નથી. આલેખ રિલેટેડ આપણે યાદ રાખેલું કે ન્યૂનતમ પૂર્ણાંક આવે ત્યારે જમણી બાજુનો પૂર્ણાંક લખાશે. શું લખાશે બેટા? જમણી બાજુનો પૂર્ણાંક લખાય. આનો પણ તમારે વિસ્તાર જો લખવું હોય તો આનો વિસ્તાર પણ બેટા ઝેડ જ થાય. ચાલો ઉદાહરણ આપીને સમજાવો. ફોર એક્ઝામ્પલ આ રીતના છે, ન્યૂનતમ પૂર્ણાંક 1.5 તો જમણી બાજુનો પૂર્ણાંક એટલે 2 આવે, 2 નંબર. -1.5 ન્યૂનતમ પૂર્ણાંકમાં તો જમણી બાજુનો પૂર્ણાંક એટલે -1 આવે. એટલે બંનેમાં એક જ સરખું ઉદાહરણ, ખાલી સિમ્બોલ ફરી ગયા, આન્સર ફરી ગયો. એટલે આ 8 વિધેય બેટા આપણે 11મા ધોરણમાં ભણીને આવેલા હતા, જે બેઝિક આપણે એમસીક્યુ રિલેટેડ કામ લાગે અથવા તો કોઈ નામ રિલેટેડ આપણને સમજણ આવે તો એટલા માટે મેં તમને 11th નો બેઝ ફરી વખત ભણાવી દીધો. આ ઉપરાંત તમે 11thમાં બે વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી બેઝિક ક્રિયા આપણે ભણીને આવ્યા છો. હવે એને મારે દર્શાવવાની જરૂર નથી કેમ કે એ બેઝિક ક્રિયા જેમ આપણે સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરતા હોય એવી જ રીતના બેટા રહેશે. એટલે વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવું તમને આવડે જ છે એવું માનીને હું ચાલું છું. હવે બેટા 12માના બેઝને આપણે શરૂઆત કરીએ. 12માનો બેઝ હવે હું શરૂઆત કરીશ બેટા ઓનલી ફોર વિધેય રિલેટેડ, કેમ કે મેં કીધું તેમ 1.1 સંબંધનો જે ટોપિક છે એ મેડમ તમને સમજાવશે. હવે 12માના બેઝ પ્રમાણે આપણે પેલા વિધેયોના પ્રકાર જોઈએ. પેલા વિશિષ્ટ વિધેય કયા કયા હતા તે જોયા. હવે વિધેયના આપણા 12મા રિલેટેડ પ્રકાર, વિધેયના પ્રકાર એમાં બેટા પહેલું એક એક વિધેય. જો શબ્દ તમે સાંભળ્યો હોય એવું લાગે હવે તમને, એક એક વિધેય. એક એક વિધેય એટલે એક કિંમત હોય, આન્સર એક મળતો હોય જેને આપણે એક એક વિધેય કહેવાય. ટેક્સ્ટબુકની ભાષામાં વ્યાખ્યા જોઈએ તો પ્રદેશના અલગ અલગ સભ્યોને સહપ્રદેશના અલગ અલગ સભ્યો સાથે સાંકળતા વિધેયને એક એક વિધેય કહેવાય. જો વ્યાખ્યા લખું કે પ્રદેશના અલગ અલગ સભ્યોને સહપ્રદેશના અલગ અલગ સભ્યો સાથે સાંકળતા વિધેયને એક એક વિધેય કહે છે. આવી જ રીતના એની બીજી પણ વ્યાખ્યા તમે લખી શકો કે જો વિધેય f ની સાપેક્ષ
પ્રદેશના અલગ અલગ સભ્યોના સહપ્રદેશમાં પ્રતિબિંબ અલગ અલગ હોય તો એફને એક એક વિધેય કહેવાય છે, આવું કહી શકાય આપણે. ક્લિયર? ચાલો સમજણ ખાતર એક ઉદાહરણ આપી દેવાનું કે મારી પાસે વિધેય છે એફ ફ્રોમ એક્સ ટેન્ડ્સ ટુ વાય. આ વિધેય છે જ્યાં એક્સ બરાબર અહીં એક્સ બરાબર ઘટક છે 1, 2, 3 અને 4 અને વાય બરાબર ઘટક છે એ બી સી ડી અને ઈ. ફોર એક્ઝામ્પલ, હવે જો કેવા પ્રકારની પેર બનાવે છે તો આકૃતિમાં સમજાવું. અહીં એક છે એ એ સાથે પેર બનાવે, 2 છે એ બી સાથે બનાવે, 3 છે એ ધારો કે ડી સાથે બનાવે અને 4 છે એ ધારો કે ઈ સાથે પેર બનાવે છે. ફોર એક્ઝામ્પલ, તો તમે જોઈ શકો છો બેટા કે પ્રદેશના અલગ અલગ સભ્યો, જેમાં બધા જ સભ્યો આવી જાય, એ સહપ્રદેશના અલગ અલગ સભ્યો સાથે સાંકળતા વિધેય છે. એક અને એક જ. કોઈ એક છે મીન્સ કે 1 અને 2 છે એ સાથે નથી સંકળાયેલો, બધા અલગ અલગ છે. પર્સનલી કહીએ તો એક એક સભ્ય સાથે સંકળાયેલો છે. તો આવા વિધેયને આપણે મેથેમેટિકલી શબ્દમાં જો કેવું હોય તો ઘટક 1 એ સહપ્રદેશ વાયના એ ઘટક સાથે પ્રતિબિંબ બનાવે છે તેવું કહી શકાય. કેવા છે? તો અહીંયા હું લખું છું કે તેથી એકનું પ્રતિબિંબ શું છે તો કે એ છે. આવી જ રીતના 2 નું પ્રતિબિંબ તો શું છે તો કે બી છે. 3 નું પ્રતિબિંબ શું છે તો કે ડી અને 4 નું પ્રતિબિંબ તો કે ઈ છે. આ બધા ઘટક થઈ ગયા આપણે. હવે આ વિધેયને જો લખવું હોય તો આવી રીતના લખાય. એફ ઇઝ ઇક્વલ ટુ આપણે 11th માં લખતા હતા 1 નું પ્રતિબિંબ એ, એટલે 1 અને એ ની પેર બનશે, રાઈટ. આવી જ રીતના 2 અને બી ની બને, 3 અને ડી ની બનશે, 4 અને ઈ ની બનશે. પેર આવી રીતના બનશે. એટલે આ વિધેયને આપણે દર્શાવી દીધું. આમાં જે પહેલો ઘટક છે એ તમારો પ્રદેશ દર્શાવશે અને બીજો ઘટક છે એ આપણો વિસ્તાર બતાવે. શું બતાવે? વિસ્તાર. એટલે આના વિસ્તારના ઘટક કયા કહેવાય? એ, બી, ડી અને ઈ. એ આનો વિસ્તાર કહેવાય, જે 11th ના બેઝમાં જોતા હતા. જોઈએ બધા જ અલગ અલગ છે ઘટક, તો પછી અહીંયા બેટા લખી શકાય કે તેથી એફ ની સાપેક્ષે પ્રદેશના અલગ અલગ ઘટકો સહપ્રદેશના અલગ અલગ ઘટક સાથે પ્રતિબિંબ બનાવે છે. આથી એફ એ એક એક વિધેય છે. આવું કહી શકાય. એટલે આ ટોટલી સમજૂતી આપી દીધી. એક એક વિધેય એટલે શું. હવે બેટા ટેક્સ્ટબુકના રિલેટેડ દાખલા કેવા પ્રકારે આવવાના છે એના રિલેટેડ હું તમને સમજાવી દઉં. હવે એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ટેક્સ્ટબુક જેવું ઉદાહરણ કોઈ પણ, કે એફ ફ્રોમ n ટેન્ડ્સ ટુ n એફ ઓફ એક્સ બરાબર 2x. આપેલું વિધેય એક એક અને એક એક છે કે નહીં તે ચકાસો. વ્યાપ્ત તો હજી ભણવાનું બાકી જ છે. આપેલું વિધેય એક એક છે કે નહીં આપણે ચકાસીએ. હવે એક એક વિધેય ચેક કરવાની બેટા આપણી પાસે 2 રીત રહેશે. એમાં રીત પહેલી કે આપેલા પ્રદેશગણમાં જો આપણે કોઈ ઘટકો જ્ઞાત હોય તો એને તમે ડાયરેક્ટ પણ લખી શકો. અહીંયા પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે તો એમાં ઘટકની શરૂઆત મને ખબર છે. આપેલો ગણ અનંત છે પણ બેઝિક ઘટક કયા કયા હોય એ તો મને ખ્યાલ જ છે અંદર. હવે ખરેખર બેટા વિધેય છે, વિધેય એની સાયકલ કઈ રીતના ચાલે કે પ્રદેશમાંથી તમારે કિંમત લેવાની હોય, આ n માંથી વિધેયની અંદર મૂકવાની હોય આની અંદર, અને આનો જે આન્સર આવે એ બેટા
સહપ્રદેશની અંદર હોય. આવી રીતના સાયકલ ચાલે. આ વિધેયનો જે આન્સર મળે છે એને બેટા વિસ્તાર કહેવાય. શું કહેવાય? વિસ્તાર, જેને સંકેતમાં RF આવી રીતના તમે દર્શાવતા હતા, તમને ખ્યાલ હોય તો. ઓકે, હવે જુઓ અહીંયા પ્રદેશમાંથી હું કિંમત લઈ લઉં છું 1. પેલા 1 લઈ લઉં તો f(1) આની અંદર મૂકું તો 2 × 1 એટલે કે 2. હવે 2 લખું તો 2 × 2 તો કે 4. 3 મૂકું તો કે 6. આવી રીતના અનંત કિંમત ચાલે. ચાલે કે નહીં? તમે જોઈ શકો બેટા કોઈ પણ ઘટક રિપીટ નથી થતું. અને આકૃતિની ભાષામાં કેવું હોય તો શું કહી શકાય કે 1 છે 1 એ 2 સાથે પ્રતિબિંબ બનાવે, 2 છે એ 4 સાથે પ્રતિબિંબ બનાવે, 3 છે તે 6 સાથે પ્રતિબિંબ બનાવે. આવું કહી શકાય? મીન્સ કે કોઈ રિપીટેશન છે નહીં. તો ઉપર મુજબ આપણે લખી શકીએ બેટા કે તેથી F ની સાપેક્ષ પ્રદેશના અલગ અલગ ઘટક, ઉપર જે થિયરિકલ શબ્દ લખ્યો છે એ જ નીચે લખી દેવાના. ઘટકો સહપ્રદેશ ના અલગ અલગ ઘટક સાથે પ્રતિબિંબ બનાવે છે. તમને દેખાશે નહીં, હું છેલ્લી લાઈનમાં બેટા લખું છું એટલે ઉપર જે થિયરિકલ છે એ જ પોઈન્ટ નીચે લખી દઉં છું કે આથી F એ એક વિધેય છે. આ પહેલી રીત બેટા કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપેલો ગણ જો અનંત હોય તો બધા જ ઘટકનું આવી રીતના નિરીક્ષણ કરવું આપણા માટે મુશ્કેલ છે. તો એના માટે તમારે ટેક્સ્ટબુકની વ્યાખ્યા રિલેટેડ મેથડ પણ વાપરી શકાય. જો વ્યાખ્યામાં મેં તો સિમ્પલ શબ્દમાં કીધું, કેમ કે જો હું તમને અટપટા શબ્દમાં કહું તો તમને ખ્યાલ નહીં રહે. એટલે સમજણ આપણે યાદ રાખીશું. મેથડ આપણે બંને ગણાવીશ તમને, કે જેમાંથી આપણને ઇઝી લાગે એના દાખલા આપણે ગણવાના. રીત બંને સાચી જ છે. જો ટેક્સ્ટબુકની વ્યાખ્યા રિલેટેડની મેથડ, વ્યાખ્યા રિલેટેડમાં આપણે સૌપ્રથમ બધા ધારણા કરી લેવાની. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ એનો પ્રદેશ, અત્યારે પ્રદેશ n છે તો n, ધારો કે r હોય તો r, x હોય તો x, વોટએવર. હવે બેટા લખશું અહીંયા f(x1) = f(x2). આ જે બે લાઈનનું ફોર્મેટ છે આ બધા જ દાખલામાં એક સરખું રહેશે. આ ફોર્મેટ શું કહેવા માંગે છે એ ગુજરાતી શબ્દમાં આપણે પછી સમજીએ છીએ. જો f(x1) એટલે વિધેય હતું મારી પાસે f(x) = 2x. આ મારી પાસે વિધેય છે. હું x ની જગ્યાએ x1 મૂકું તો અહીંયા શું બને? 2x1 બને. આ જ રીતના x2 મૂકું તો શું બને? 2x2 બને. બંનેમાં 2 અને 2 કેન્સલ, તો બાકી શું વધ્યું બેટા? x1 = x2. જો રકમમાં x1 = x2 બને તો એ વિધેયને શું કહેવાય? એક વિધેય કહેવાય. એટલે પહેલી બે લાઈન તમારે ધારણા કરવાની, વિધેયનું સાદરૂપ આપવાનું અને x1 = x2 મળવું જોઈએ. બીજું કોઈ નહીં, પ્લસ માઇનસ કંઈ નહીં, ખાલી x1 = x2. તો તેને એક વિધેય કહેવાય. તો હવે આગળ જે થિયોરિટિકલ પોઈન્ટ લખ્યા છે એને પછી ફરી વખત રિપીટ કરી દેવાના. અથવા તમે શોર્ટમાં લખવું હોય તો આ રીતના પણ લખી શકાય. આનો પ્રદેશ છે n, તો n ના કોઈ પણ બે ભિન્ન સભ્યોના પ્રતિબિંબ ભિન્ન છે. તેથી f એક વિધેય છે. આગળ લખ્યું તો એ જ વધારે બેટર રહેશે. આ બેમાંથી ગમે તે તમે એક લખી શકો, કેમ કે પહેલામાં થિયરિકલ આખા વ્યાખ્યા રિલેટેડનો શબ્દ પણ અંદર આવી જાય છે બેટા. હવે આ શું કહેવા માંગે? બીજી રીત, આ એની સમજણ છે. જો એની સમજણ કે મારી પાસે x1 અને x2 એવી કોઈ બે સંખ્યા છે જે n માં આવેલી છે, એટલે એના પ્રદેશમાં આવેલી છે. આ એનો પ્રદેશ છે, આ એનો સહપ્રદેશ જે n જ છે અત્યારે. તો આ x1 અને આ x2.
હવે આના પરથી બંને વિધેયની કિંમત એક સરખી, વિધેય એટલે કે જેને આપણે y નામ આપતા હતા, એટલે આમાં y છે, આની કિંમત સરખી છે. આ છે f(x1) બરાબર f(x2) છે. એટલે આ x1 આની સાથે પ્રતિબિંબ બનાવે, x2 આની સાથે પ્રતિબિંબ બનાવે. આપણે એવું ધારણા કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આપેલા વિધેયનું જો હું સાદરૂપ આપું છું તો આ સાદરૂપમાં મને x1 બરાબર x2 મળે છે. તો પાછો આનો મિનિંગ શું થયો કે ભાઈ x1 અને x2 જે બે આપણે અલગ અલગ કિંમત ધારણા કરેલી એ ખરેખર એક જ છે. શું છે? એક જ છે. એટલે કાયદેસર જો દર્શાવવું હોય તો આવી રીતના બેટા અલગ અલગ ન દર્શાવાય. આ બરાબર એક જ છે, એટલે x1 બરાબર જ x2 છે એવું આપણે એને સાબિત કરી દઈએ છીએ. એટલે કિંમત એક, એનો આન્સર એક. તો કયું વિધેય બન્યું બેટા? એક વિધેય બન્યું. આ એવું રીતના ગુજરાતીમાં સમજણ આપે છે આપણને. એટલે આપણે તો બેટા ખાલી મેથડ જ યાદ રાખશું. આ બે મેથડ છે આપણી પાસે ચેક કરવાની એક વિધેયને. ક્લિયર? ચાલો એક હું બીજું ઉદાહરણ તમને આપી દઉં. એક્ઝામ્પલ 2 કે f ફ્રોમ z ટેન્ડ્સ ટુ z f(x) બરાબર x² છે. આપેલું વિધેય એક છે કે નહીં તે ચેક કરો. હું બંને રીતથી તમને ચેક કરીને બતાવું. પહેલું રીત 1 કે ભાઈ પ્રદેશ z છે તો z માં કઈ કિંમત આવે કે ભાઈ ઋણ પૂર્ણાંક આવે, ધન પૂર્ણાંક આવે અને 0 આવે. ટૂંકમાં આવી કિંમત હશે. ચલો એના પ્રદેશની કિંમત મૂકું વિધેયમાં, એટલે પહેલા -1 મૂકું, -1 નો વર્ગ 1, 0 મૂકું તો 0 નો વર્ગ 0, 1 મૂકું તો 1 નો વર્ગ બેટા 1 થાય. તો આવી રીતના કિંમત આગળ આવે. તમે જોઈ શકો છો કે આમાં પણ 1 છે અને આમાં પણ 1 છે, બંને કિંમત એક સરખી છે. મીન્સ કે પ્રદેશમાંથી આપણે બે કિંમત લીધી -1 અને 1, તો એના સહપ્રદેશમાં એક જ કિંમત સાથે એ પ્રતિબિંબ ધરાવે છે. તો એક વિધેય કહેવાય નહીં. એટલે આ બે કિંમત અહીંયા એક જ સાથે જોડાય તો આ અનેક કિંમત છે, અને એક સાથે જોડાય તો આને અનેક એક વિધેય કહેવાય. શું કહેવાય? અનેક એક. અનેક એકમાં આવો સંકેત બનતો હશે, ગ્રેટર ધેન વાળો. ક્લિયર? તો અહીંયા બેટા આપણે લખીશું કે અહીં તેથી f ની સાપેક્ષ પ્રદેશના ઘટક -1 અને 1 એ સહપ્રદેશ ના એક જ ઘટક, કયો ઘટક? 1 સાથે પ્રતિબિંબ બનાવે છે. તેથી f એક વિધેય નથી. આપણા સ્વાધ્યાયના દાખલા આવા રે બેટા. હવે રીત 2 જુઓ. આ બીજી રીત. હવે બીજી રીત કઈ બેટા? આપણે જે x1 x2 ને જે ધારણા કરતા હતા તે રીતે લખવું પડે. ચાલો સૌપ્રથમ મેં કીધું તો એ ફોર્મેટ તો પહેલા લખી જ દેવાનું કે ધારો કે x1 x2 ઇઝ અ બિલોંગ્સ ટુ અત્યારે z, એનો પ્રદેશ z છે. r હોત તો r લખીએ આપણે. અહીંયા f(x1) ઇઝ ઇક્વલ ટુ f(x2) સિંગલ ઇમ્પ્લાઇઝ, એટલું તો કોમન બધા જ દાખલામાં. હવે વિધેયમાં મૂકો x1 તો અહીંયા રહેશે બેટા x1 નો વર્ગ, અહીંયા રહેશે x2 નો વર્ગ. વર્ગને કેન્સલ કરો તો આ કિંમત પ્લસ ઓર માઇનસ રહે. શું કામ? કેમ કે આનો પ્રદેશ અને સહપ્રદેશ બંને z માં છે. એટલે z ની અંદર ધન અને ઋણ બંને પૂર્ણાંક આવે એટલે પ્લસ ઓર માઇનસ આવે. જો આ જ દાખલો સેમ ટુ સેમ n થી n હોત તો ખાલી પ્લસ કિંમત આવે, r થી r હોત તો પણ પ્લસ ઓર માઇનસ બંને આવે. પ્લસ ઓર માઇનસ તો આપણે કામનું નથી. આપણે તો ખાલી શું આવવું જોઈએ બેટા? પ્લસ આવવું જોઈએ. તો આવું જે મેળવું તો આના પરથી શું લખી શકાય કે તેથી f એક વિધેય નથી. અથવા ગુજરાતીમાં શબ્દમાં લખી દેવાનું કે f ના પ્રદેશના અલગ અલગ ઘટકો સહપ્રદેશના એક જ ઘટક સાથે પ્રતિબિંબ બનાવે છે. આથી f એક વિધેય નથી. ક્લિયર? તો આજના વિડિયો લેક્ચરમાં બેટા પહેલો પ્રકાર આપણે યાદ રાખીશું એક વિધેય, જે આપણે સ્વાધ્યાય 1.2 ની અંદર ઉલ્લેખ કરીશું. નેક્સ્ટ આવા જ બે પ્રકાર નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ફરી મળીશું, ત્યારે જોઈશું. થેન્ક યુ.